ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો વિડીયો ફેમિલી તમે બધા મજામાંથી છે ને મજામાં રહેવાનું મારી ચેનલ તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને આપણે જવાનું છે આજમાં ભાંગ પીવાનું આજ ભાંગ પીને થઈ જવાનું છે આપણે ફૂલ તો ફેર ઊંધે માથે ફરે જવો લ્યો ધનજીભાઈનો ગરિયો અને મારે જવું છે રત્નેશ્વર મહાદેવના મંદિરે તો તમને દર્શન કરાવી અને ભાંગ પીને ફૂલ થવાનું છે અને આની હાટું લાવવાની છે આજ કાલ રોતી છે ને તે આજ છે ને ફૂલ પાઈ દેવાની છે એટલે રોવે નહીં ઠાકોડો ઉતરી જાય ફૂલ એમ ફૂલ હમણાં જોવો તમે લેતા આવું એક દૂધની બાટલી ભરતો જાવ ને એકાદી બે બાટલી ભરતો આવું તો 3 ફૂલ થાય કા તો ચાલો જાઓ તરાવ નહીં તો હું ધનજી ને વિનોદભાઈ જઈ બન્યા રહેજો કોમેન્ટમાં બધા આજમાં હર હર મહાદેવ લખી નાખજો ફાઇનલી છે ને વિનોદભાઈને બરાબર બોલાવા જાય હું ધનજી આ કૌશિક જાય છે ભાગ લેવા પછી દૂધની બાટલ એક લીધી અને એક પાણીની હીલો લીધો તો એમાં બેયમાં એટલું દૂધ દેવાનું પ્રસાદી લેતી આવવાની ને એમાં પછી ચોખ્ખો પિયર ગાંજો નાખવાનું છે ફૂલ થઈ જવાનું છે આજ તમે જુઓ તો અહીંયા જો વિનોદભાઈ નાસ્તો કરવા મીડેલા છે અમારે અને એ વિનોદભાઈ ઓય બાબાન હાલો હાલો જલ્દી ભાજી હા પૈસા નીકળે ઉતારે ફોન નીકળે જોઈએ હાલો પૈસા નીકળે પૈસા તો ચાલો હવે જઈએ રત્નેશ્વર આગળ ફાઇનલી માઇન વિનોદભાઈ ને ફોન પટાયો હવે છે દુકાન કરે છે હમણાં એ બંધ દુકાન બંધ કરી દે એટલે અમે જલ્દી ભાગીએ રત્નેશ્વર આવે ફટાફટ ભોળાનાથના મંદિરે ડાયરેક્ટ દર્શન કરવા જઈને ભાંગ પીને હકીકતમાં પછી જવો તમે આમ જામવાનું છે વિનોદભાઈ એમ બે જાય તો એના દીદીથી દુકાન બંધ કરી દીધી છે તો ચાલો બનારો તો જઈએ કાધનજી ફાઇનલી અમે નીકળી જશે એ તો તમે કન્ટિન્યુ જોઈ શકતા છો અહીંયા છે મસબા અમારા અને ઓલા પણ છે અમારું ઘર અને હવે અમે જઈ રહ્યા છીએ ઓલો પણ દેખાય ને તમને ભેખાડું બોલો તો રત્નેશ્વર મહાદેવના મંદિરે તો કન્ટિન્યુ બિના રહેજો ને અમે જઈ બાટે દબદબટે એટલે છે ને ભાઈ હવે અડધે પૂકી જશે અમે ઘણા બધે પાસે પૂકી જશે ને હવે અમે ચાલતા જાય છે ને પાણી એક વખત ધનજીએ પી લીધું ગળું તો પૂરું થઈ ગયું બોલો તો આમ જો મોજા કેવા આવે મારા ઝાડ જો અહીંયા છે આ ખોલજીરાનું ઝાડ કહું નહીં તો અહીંયા તો દેખાય કદાચ દેખાતું હોય તો બતાવી દો છે ને એ ખોલજીરાનું ઝાડ તો કાંઈ વાંધો નહીં મોજો આવે ભાગો 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 ખાસું પગી જો કા પગી જો કે આપણું આમ જો ને એક્ટિવમાન હોય મોટા એમ આવડવું જોઈએ શું કેવું તમારે તો મિત્રો ફાઇનલી આપણે ઘણા બધા નજીક પૂકી જઈએ રત્નેશ્વર મહાદેવના મંદિરની આજુબાજુમાં હવે થોડુંક દૂર છે ખાલી 80 નામ એટલે ભગવાન છે આપણે પછી પગી જા અને આ સાઈડ લીધો જો ઠેઠ હાલતા ધુંજનું હેરીને આવ્યા એટલે પી ગયા મશીન ગરમ થવા માંડ્યો ગમે એનું ભલા મને અહીંયા કેમ કે આ રેતી જે છે કે આમાં જો આમ એમ જ થયેલું પગ ફસાતા આવી ગયા એટલા માટે થોડુંક વધારે બળ કરવું પડે અને પછી આપણા મોટર તો કઈ જઈને ઓલરેડી બંધ હોય નહીં મોટા બંધ ન હોય એટલે સવાસ વધારે સડે ચાલો પોગી જઈએ જલ્દી મંદિરે ફાઇનલી કન્ટિન્યુ આપણે ઘણા બધા નજીક પૂગી જાય તેમ જોઈ શકતા છે હવે ના તો કીર્તનની બહાટી બોલો મળી બોલો આપણે તો કીર્તન આમ જો ફાવે તો કરશું અખતરો ફાઇનલી આમ જોઈ શકતા છો તમે અમારે વિનોદભાઈ છે કે વાકા બહાટી આમ જો સપલા મેલી સૂકું કાઢવા મળ્યા કેમ કે આ પાણામાં આવ્યા કે આમાં તો સૂકું હોય ને વાગી દીધું પગમાં ખૂતવા મળી એવું થયું તો સૂકું કાઢી લેજો કા આવ્યું સૂકું વાગી દીધું બોલો તો ચાલો હવે જાય છે જલ્દીમાં જલ્દી એટલે આપણે તો મંદિરે પૂગી જશે કેવડો મોટો ઢાળ ચડીને આવ્યો છો એવડો મોટો ઢાળ ચડી ગયા હવે અહીંયા આવ્યા હતા કીર્તિની બંધ થઈ ગયા બાટી બોલાવી દો હે આપણે આ દૂધ દેવાનું છે ને પ્રસાદી લેવાની છે અહીંયા જઈએ પહેલાં ચાલો અહીંયા થઈ નથી ભાંગ પીતા રહીએ ને આ સોડો જે સોડો કેપ શેડો બરાબર ને પ્રસાદી ચલાવે પ્રસાદીમાં તો શું કેપ શેડે તમારે શું કહેવાય મિત્રો વાહ ભાઈ ભાઈ સરસ તો ફાઇનલી ભાઈ જો આપણું ઘરની બેનું દૂધ રેડી દીધું હે હવે પ્રસાદી મસ્ત બની અને આપણે પીવાની છે જો કે મસ્ત હતી ભગવાનની પ્રસાદી તો મસ્ત હોય શું કહું તમારે હા બરાબર છે સાચી વાત છે તો અહીંયા ઘણા બધા બેઠા છે કીર્તન બીર્તન શરૂ છે આપણે એટલી હાલીને આવ્યા અહીંયા ઘણા માણસ છે એવું છે એમાં પ્રસાદી લઈ જવાનું છે પ્રસાદી લઈ જવાનું છે એટલે આપણે પીવાની છે હવે ભાઈ બોલે તો કે પ્રસાદી કામદામમાં પીવે ને એટલે તો ચાલો પ્રસાદી તો સાગર પડે ને એટલે તાલી ઠેલી પ્રસાદી આપે છે તો આપણે આવ્યા યાર તો ફાઇનલી તો કીર્તનમાં બહાટી બોલે છે અને અહીંયા તો ભાઈ દર્શન કરવાનું તો બહુ લાંબી લાઈન થઈ ગયેલી છે હવે
જોઈએ શું થાય શું નહીં કંઈ ખબર નહીં, ઘડીક ઊભા રહીએ હવે પછી આગળ કંઈ કન્ટિન્યુ અમને હેડ શું છે એટલે ધનજીભાઈ છે ને 50 રૂપિયા મટકીમાં નાખવા જાય છે, હવે જોઈ કેમ થાય. તો છે ને ભાઈ ધનજીભાઈ પહેલા વેલું સારું કામ કરી લે. કહો ધનજીભાઈ મજા આવી જાય ને શરમ લાગે. બોલો તો કાંઈ વાંધો નહીં, ચાલો તો ભાઈ દર્શન થાય કે ન થાય કંઈ નક્કી નથી. હું આ સાઈડ તમને થોડુંક બતાવી દઉં પછી ભાઈજી કા જય ભોળાનાથ. ચાલો ભાઈ દર્શન થઈ જશે. હવે આપણે થોડાક દરિયા બાજુ જઈએ. ફાઇનલી તા બેઠા મિત્રો તમે જોઈ શકતા છો. એ થોડે આમ જોવા ને દઉં ધનજી. એ ધનજી આંગળી પકડ. આપણે પાછી પરસાદી લીધી હો ભાઈ, થોડી બાટલા પરસાદી લીધી. આપણે દૂધ લાવ્યા ને પરસાદી લઈ જાય ખોટું. આમ જોવો તમે ભલામણ મોજા આવે કેમ પણ હે હજી પાણી હાવ ઓછું છે હો ભાઈ. ઓ ડૂબી જાય, ફોટા ડૂબી જાય કા. માણા જોવો તમે, જોવો લો. પાણી અમારે દરિયે ને આવતું નહીં. આ પાણી છે ને નજારા વાળું છે, તો આમ ભેખાડા વાળું આમ જોવો. બોલો આવું છે ભાઈ. આ બાજુ ઝાડ તો હે તમે જો. સરસ. તો ઘડીક ઉભા રહી અહીંયા પછી ભાગીએ અમે પાછા ઘર બાજુ. આ છે ગુફા. આ 150 ફૂટ ઊંડી છે એમ કે અંદાય એમ કે ને કે 500 ફૂટ કે કો 150 ફૂટ કે હાલે ને. પાણી વધવા મળેલું છે ને, જવા મને કઈ ધ્યાન રાખજો પછી પાછા. આ ભોળાનાથ પરસન થી આમ છે ઘણા ખરા ને, એટલે હે કે આ ગુફામાં અત્યારે જવાય નહીં. હજી પાણી વધશે તો આમ જો હજી ઠેઠ ઓલા પણ પાણી ભૂગશે. હા ના ઠેઠ પાણી ભૂગી દા. કાદી બધી બુરાઈ એટલે એ તો માઇલ પર રહે. તો ભોળાનાથ લગભગ તો રત્નેશ્વર મહાદેવના મંદિરની આજુબાજુમાં તમને આ શિવલિંગના દર્શન થાય. આપણે જો દર્શન કરી દીધા છે શિવલિંગના. દરિયા કિનારે દરિયો આખો ભરાય શિવલિંગ મસ્ત મજાની મસ્ત ધોવાઈ જાય છે. અને હવે અહીંયા છે મંદિર. તો હવે આપણે આમ આગળ જઈએ કન્ટિન્યુ. ફાઇનલી આપણે સાની પ્રસાદ આરો લેતા જઈએ. આવડા સેવા ભાઈઓ છે કા. જય ભોળાનાથ. ચાલો મિત્રો પ્રસાદ છે ને ધનજીભાઈ ને આમ જો બરફ અપાયો છે. એ ગ્લાસ છે ને બરફનો ખાય છે ને. અમે આ બટાટા ભૂંગળા અમારા ગામના ભાઈ મોટા ભાઈ અમારા ગામના છે. બટાટા ભૂંગળા વેચવા તો અમારે લઈ જવા પડશે યાર ઘરે, કેમ કે કાજલને આપણે પહેલા ભાંગ પાવાનું છે ને પછી ખોરશું બટાટા ભૂંગળા. તો જ તેને એને કેપ્સડ છે ને, કેપ્સડ છે નહીં એવું છે ને. પછી આ બાટલામાં જે છે કે આમ આપણે સ્પેશિયલ ચોખ્ખો ગાંજો નખાય ઉપર લીધો તરે હજી કોરો તરે ને, તો એ ગાંજો નખાલો છે દીકરો ફૂલ આમ ફૂલ કેપ્સડ એવું કરાવવાનું છે. કાંઈ વાંધો નહીં. તો હવે બટાટા ભૂંગળા લઈને જાય. તમે જો હજી તો બહુ બાટે કામ શરૂ છે ને. આ બધા અમારા મેમ્બરો આવી જશે. જો તે જોયા છે તમે. અને બધાને મેં છે ને પૈસા ઉછીને આપ્યા ને બધા ભૂંગળા બટાટા ખાય છે, મોજ કરે. સાચી વાત છે. આપણે એમ આવતા આવ્યા મસ્ત બે તો નાયો દીકરો વાળતો તો નહીં એવા લાગે. અને હવે છે ને અમે બટાટા ભૂંગળા લીધા છે અને હવે પાછા ખતકાવી તે આવે અમારું ઘર. બરાબર ને. કેટલું આગું હોય તો ઓ બાપા બાકી અહીંયા મંદિર છે. તો એવું તમારે હમણાં ભાઈ પૂરું છે. મોજ રાખ, મોજમાં રહેવાનું. મોજમાં હમણાં હું આવ્યો એવું છે ને. હા ઓય બાપા એ લાલા કાકા સીતારામ. જય ભોળાનાથ. કીધું તો છે ને કે મેં કીધું આજ નહીં કહી દે ભાઈ, કહીને સૌરાત્રી જાતો ભગવાનનો વાર છે. શું કેવું હે તમારે? તમે બધા લખી દેજો જય ભોળાનાથ કોમેન્ટમાં ભાઈ. એને બધાએ ભૂંગળા ને બટાટા બધાએ લઈ લીધા છે. બધા આમ જો આમ તો લાવીને એકલા ભૂંગળા બટાટા જ બધાએ લઈ લીધા ને. તોય મારી પાસે એક 1 પીસ 1 નોટ હજી વધી છે. ભોળાનાથ પરસેન્ટ થઈ જાય બધાને મેં પૈસા ઉછીને આપ્યા. હરામ બરોબર પૈસા ખૂટાય નહીં, ખૂટવા દે નહીં. ભોળાનાથ સારું કામ કરી. તો હવે અમે ભાગ્યા છીએ અને હવે જેટલું થાય એટલું હવે આપણું રન છે. હવે ડાયરેક્ટ ઘરે જઈને મળશું. પછી વૈષ્ણવ કંઈક મોજ આવે તો પછી એકાદી ક્લિપ આવે નકર હવે ટેટ ઘરે જઈને આવે. આપણે તો જ્યાં ને રત્નેશ્વર તીવા દરિયો ઘણો બધો ખાલી હતો ને ત્યારે ઘણો બધો કાંઠે આવી ગયો. તમે જોઈ શકતા છો. આમાં ત્યાં એટલે ત્યાં કાઢી જ દેખાતી નથી. નકર એ મેં તને કીધું એ તો ઈ દોરી સાવડી જાય તો વાત છે. કેમ નાખેલી હેમાં નાખેલી આપણે દોરીની વાત છે યાર. તો આ દોરી છે કે દોરી એ દોરીની વાત છે. અને દરિયો ભરાઈ જશે ને અમે તો એટલે પૂગી જશે. હવે આવી જાય મસ્ત આવી જાય એટલે ઘર આવી જાય ને શું વાર લાગે કહો. એ પૂગી જશે એટલે આમ જો વિનોદભાઈ જો જાય અને અમે પૂગી જશે હવે અમારા ઘરની નજીક. તો ચાલો ભૂંગળા બટાટા ને પ્રસાદી. હે આપણે કિંજલ બેઠા છે અહીંયા બહાર.
એ આવ્યા નહોતા રત્ની સર એટલે એ બેઠા છે તો એને કેવું લાગે કેવું રૂ છે પૂછી. હાલો કિંજલબેન કેમ છે? સારું હે? તમે આવ્યા કેમ નહીં ભેંગ પીવા? તાર મમ્મીની નો લઈ જતી? યાર મમ્મીની નો લઈ જાય એટલે અહીંયા બેઠી છે. તારા માટે ભાંગ લેવા છે હો હો. ચલો ઘરે જઈને મળી. તો ફાઇનલી આપણે આવી જશે ઘરે. નેન્સી જાય હુઈ ગઈ હતી જાગી રહી જાય. એટલું તો પી બાપા તો પેલા તારે એમ નહીં પીવાનો ભાઈ. એ બધી તારું બધી તારું બધી પી જાઓ. ખાલી આનંદ 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 મામાને થોડીક શાખવા દે દો કા. પરસાદી કહેવાય શાકવી પડે ને હે? સાચી વાત છે. ફળાની પરસાદી શાકવી પડે ને ભૂંગળા બટેટા આપણે નાસ્તો કરવાનો છે હવે. તો ચાલો પરસાદી શાકી લઈને આપણે ભૂંગળા બટેટા ખાઈ લઈએ. એટલે આપણે બેસી જશે નાસ્તો કરવા. નાસ્તો કરવાનું શરૂ છે અને અહીંયા તો પરસાદી પીવે છે એટલે એટલી તું તો પીતો નહીં ત્યાં બાટલા મિલની પીતો લા આને પવન છે કેવી મસ્ત તને ગ્લાસમાં આપી કેવી લાગે? બહુ કડક છે ભાઈ. મસ્ત હાલે તના ચડી જાય પડી જાય ખબર નહીં પડે. હા પર કેપ ચડે ગાનો નો નાખેલો દૂધ છે એકલું વરિયાળી દૂધ ગાંજો નથી. હું ખાલી ગાંજો કરતો યાર. એટલે આપણે તો આરે નાસ્તા ને આરે રમજો બપોરનું જમવાનું આવી ગયું એટલે કે છે સવારનું આ બધું સવારનું છે પણ બપોરનું જમવાનું છે. મારે એકલા નથી કે તમારે બધા બીજું કઈ નહીં? બટાટા ઓછા ખાધો હતું કઈ નથી તો ખાઈ લે. જો આખા હોંડિયા છે આખા હોંડિયા તળેલા છે તેલમાં. આવી રીતના તળેલા આવે ને તો બહુ મસ્ત લાગે અને હું તમને બતાવું કેમ ખાવાના એમ. એ સારા તો લાગે છે ને મજા આવે. ફાઇનલી કેમ ખવાય હું તમને શીખવાડું. આખું હોંડિયું છે. જો આ માથું પકડ લેવાનું તો માથું ને ગુસડું કાપી નાખો બરોબર. આખું ખાઈ જાવ. તને પીવું કીશું લઈ લે. ખૂટેલા નથી આખા તળેલા. તમે આમને તમે કેટલા ખાઈ શકો? 300-400 ગ્રામ ખાઈ જાવ એકલા બેઠા. આવો હોય ને તો મુઈ આવી રીતે હું ખાઉં છું અને ખાઈ લઉં. ચાલો મિત્રો હાંસ પડી જઈને આપણે હોઈ ગયા તે હોઈને બન જાગી ગયા સા પાણી પી લીધા હે ને હવે પછી જવું છે મારે ગામમાં. તો હવે ગામનો બ્લોગ વિડીયો કે આપણે ઉતારશું નહીં કેમ કે આ વિડીયો મોટો થઈ ગયો તમને ખબર જ પડી ગઈ છે હવે. તો હવે પછી આપણે મળશે બીજા નવા વિડીયો સાથે. એમના વિડીયો જોઈને મજા આવે ને તો પછી અમને જોયા રાખો મજા આવે એવા મસ્ત બનાવી દઈએ કા કૃષ્ણા એમ છો. તો ચાલો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ કા જય ભોળાનાથ કંઈક લખી દેજો કોમેન્ટમાં. તો બાય બાય.